તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષય વસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત સરગમ ફિલ્મ 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા 45 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જાણીતા નિર્માતા અભિલાષ ઘોડા આ ફિલ્મની અનોખી પ્રેમકથા અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈને તેની સાથે જોડાયા છે. કોમેડી અને લાગણીઓથી ભરપૂર આ ફિલ્મમાં હર્ષલ માંકડ, હૈયાન, શ્રી માંડવિયા, દર્શિના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મારું જે પાત્ર છે એ મારી ઓરિજિનલ પર્સનાલિટીથી ઘણું અલગ છે, ઘણું ઓપોઝિટ છે. પણ મેં એટલું શીખ્યું છે કે એક સ્ત્રીની દુશ્મન હોય છે એવું બધા લોકો સમાજમાં કહેતા હોય છે, અને ખરા અંશે ઘણા લોકોને એવો એક્સપિરિયન્સ પણ થયા હશે. પણ આ મૂવી જોયા બાદ હું એટલી અપેક્ષા રાખું છું જનતા પાસેથી કે એક વખત તો વિચારશે જ આ વાક્ય ઉપર કે એક સ્ત્રી સાચી જ શું એક સ્ત્રીની દુશ્મન હોય છે કે નથી હોતી. એ મૂવી થ્રુ જે મારું પાત્ર છે એના થ્રુ અમે ખૂબ જ સારા મેસેજીસ આપવાના છે. સારા મેસેજીસ સરગમ મૂવી થ્રુ લોકો સુધી પહોંચાડવાના છીએ, અને 5 જૂને અમે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યા છે. તો અમારી એવી જ આશા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ગુજરાતી પ્રેક્ષકો અમને વધાવી લે. જેમ સરગમ શબ્દ છે, સરગમ એટલે સૂર, તાલ અને લય, એ ત્રણેય સમ પ્રમાણમાં વાગે તો જ સરગમ બને. અને એ જ્યારે પૂરી થાય ત્યારે હજી થોડીક વાગી હોત તો વધારે મજા આવે. સેમ લાઈફમાં પણ ઘણીવાર આપણને બધી જ વસ્તુ આપણે પૈસા પાછળ ભાગીએ છીએ, તો રિલેશનશિપ નબળા પડી જાય છે, રિલેશનશિપ પાછી ભાગીએ છીએ તો તબિયત બગડી જાય છે. તો કેમ જીવનને સમ પ્રમાણમાં રહેવું જોઈએ, એ આખું એક હળવું ફિલ્મ અને સરસ મેસેજ આપતું ફિલ્મ અને મ્યુઝિકલ ફિલ્મ. આ બીજાથી આમ તો દરેક ફિલ્મ અલગ છે, કોઈની કમ્પેરિઝન ન કરાય, એમ આ પણ એક અલગ વાર્તા છે. સુંદર કામ કર્યું છે. એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે સ્ટાર ફેસ હોય તો ફિલ્મો ચાલે, પણ એ માન્યતા કેટલાક વખતથી તૂટી રહી છે. એવા કેટલા છે કે નોન સ્ટાર ફેસ હોવા છતાં જેની ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો છે. અમને આશા છે કે અમારા આ આર્ટિસ્ટની જે કામગીરી આ ફિલ્મમાં થઈ છે એ જોઈને પ્રેક્ષકો એને વધાવશે. 5મી તારીખથી ગુજરાત અને મુંબઈમાં આ ફિલ્મ આવી રહી છે, ચોક્કસ જોજો.